Hello friends, 901 Project Management Practices and Evaluation સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે કોસ્ટ ચેન્જિંગ નો જે ટોપિક છે યુનિટ 4 નો રાઈટ આપણે યુનિટ 4 ની અંદર કંટ્રોલિંગ વર્ક રિઝલ્ટ ના ડિફરન્ટ થિંગ્સ વિશે સ્ટડી કરી રહ્યા છીએ એન્ડ આજના લેક્ચરની અંદર મેનેજિંગ કોસ્ટ ચેન્જીસ જે ટોપિક છે એના પર આપણે ચર્ચા કરીશું એની સ્ટડી કરીશું રાઈટ. તો મિત્રો આ જે કોસ્ટ છે પ્રોજેક્ટની અંદર તો એ ચેન્જ કેમ કરવામાં આવે છે રાઈટ, એવું નોર્મલ ક્વેશ્ચન આપણા માઇન્ડની અંદર થાય. શા માટે એની રિક્વાયરમેન્ટ હોય છે? કોસ્ટ એ દરેકે દરેક પ્રોજેક્ટની અંદર મેનેજ થતી હોય છે, એની અંદર ચેન્જીસ પણ આવતા હોય છે રાઈટ. તો એસેન્શિયલી એવરી પ્રોજેક્ટ that an organization undertake will cost money, and cost is traditionally considered to be one of the three primary constraints of the project along with time and scope, right? And it's up to project manager with input from the project's other stakeholder to determine how much a project will cost, create a suitable budget to allocate appropriate resources and manage the budget to maximum value and minimize spend. તો મિત્રો દરેકે દરેક એસેન્શિયલ પ્રોજેક્ટની અંદર ઓર્ગેનાઇઝેશન કોસ્ટને બહુ મહત્વ આપતી હોય છે, મનીને બહુ મહત્વ આપતી હોય છે રાઈટ. એના થ્રી પ્રાઇમરી કન્સ્ટ્રેન્ટ જે છે પ્રોજેક્ટ અલોંગ વિથ ટાઈમ એન્ડ સ્કોપ એના સાથે સંકળાયેલા છે. પ્રોજેક્ટ મેનેજર WBS સિસ્ટમ જે શેડ્યુલ ડેવલપ કરે છે ને જે બજેટ ડિસાઇડ થાય છે વિથ કન્ફર્મેશન સ્ટેક હોલ્ડર્સ એટલે કે જે અપ્રોપ્રાઇટ રિસોર્સિસ ઓર્ગેનાઇઝેશન થ્રુ યુઝિસ થશે તો એ રીતે એનું બજેટ ડિસાઇડ થતું હોય છે રાઈટ. તો મિત્રો કોસ્ટ એ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. હવે આપણે જોઈએ કે પ્રોજેક્ટને મેનેજ કરવા માટે ઘણા બધા પ્રોજેક્ટ મેનેજર એના સાથે સંકળાયેલા હોય છે પ્રોજેક્ટની લાઈફ સાયકલ સાથે રાઈટ. પ્રોજેક્ટ મેનેજર, કંટ્રોલર, તો મોસ્ટ કેસીસની અંદર જે અસેસમેન્ટ of change require project manager to evaluate the effect of triple constraint and the base course of action allowed by either the schedule, budget or customer demands.
પ્રોજેક્ટ મેનેજર જે ઇવેલ્યુએટ કરે છે ઇન્ફોર્મેશન, રાઈટ, તો આ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ પરથી એ ઇન્ફોર્મેશન ઇવેલ્યુએટ થતી હોય છે મિત્રો. શેડ્યુલ, બજેટ એન્ડ કસ્ટમર ડિમાન્ડ. Project manager must be informed at the importance of certain component of triple constraint that must be more important and others that might be less important. આ ત્રણે ત્રણ જે કમ્પોનન્ટ છે એને ઇક્વલી એનું ઇમ્પોર્ટન્સ બતાવવામાં આવેલું છે, રાઈટ. તો મિત્રો જે ડિસિઝન લેવામાં આવતા હોય છે એ નોલેજ બેઝ ડિસિઝન, આ થ્રી જે કમ્પોનન્ટ છે એના પરથી ઓર્ગેનાઇઝેશનની અંદર કન્ફર્મેશન મેળવાતી હોય છે. પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર જે ડિઝાઇનિંગ કરવામાં આવે છે તો જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે એટલે કે જે ડિલિવર પ્રોડક્ટ છે તો એ સ્પેસિફિકેશન ટાઈમ ફ્રેમની અંદર કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ છે પ્રોપરલી ફૂલફિલ થયેલી હોવી જોઈએ. એન્ડ આવા જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ હાઈ પ્રાયોરિટી, શેડ્યુલ એન્ડ પોસિબલી લેસર પ્રાયોરિટી ઓફ કોસ્ટ ઓર ક્વોલિટી. આવા જે પ્રોજેક્ટ હોય છે મિત્રો તો એની અંદર કોસ્ટ ની લેસર પ્રાયોરિટી હોય છે, રાઈટ. અધર કેસીસની આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ માઇટ હેવ એન ઓપન વિન્ડો ઓફ ડિલિવરેબલ but quality of the product has maintained to specific customer requirement. ક્વોલિટીની બાબતે જે પ્રોડક્ટ ડેવલપ કરવામાં આવેલી છે તો કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રોપરલી મેન્ટેન થયેલી હોવી જોઈએ, રાઈટ. એન્ડ એ રીતે શેડ્યુલ ડિઝાઇન કરવામાં આવે છે અને એની પોસિબલી જે કોસ્ટ હોય છે એને પ્રમાણે કસ્ટમરની ડિમાન્ડ જે છે ક્વોલિટીની એ મેનેજ કરવામાં આવે છે. તો મિત્રો પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટનો આ જે સ્કોપ છે એને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરેલો હોય છે ને એના થ્રી જે કન્સ્ટ્રેન્ટની આપણે વાત કરી એન્ડ જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે એના જરૂરિયાત મુજબ કોસ્ટ, શેડ્યુલ એન્ડ ક્વોલિટી ની અંદર ચેન્જીસ રિક્વાયર હશે તો એના અકોર્ડિંગ પ્રોજેક્ટ ડિસિઝન બેઝ ઓન હાર્ડ રિક્વાયરમેન્ટ્સ ને ફૂલફિલ કરશે, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરનો જે થીમ છે કોસ્ટ ચેન્જીસ, રાઈટ, તો એને આપણે સમજીએ કે પ્રોજેક્ટ મેનેજર આર સક્સેસફુલી managing project work activity because they have arsenal of tool and technology as well as proven processes that will be selected at the beginning of the project and ultimately utilized throughout the project life cycle to ensure various elements of
મેનેજિંગ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ પરફોર્મ કરેક્ટલી. પ્રોજેક્ટ મેનેજર પોતાનું જે વર્ક છે સક્સેસફુલી દરેકે દરેક એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ એન્ડ ટેકનોલોજીનો યુઝ કરીને એ પ્રોસેસોને પ્રૂવ કરે છે. બિગનિંગથી લઈને એન્ડ સુધીની ઓલ પ્રોસેસો, રાઈટ. તો મિત્રો જે ચેન્જ કંટ્રોલ પ્રોસેસ છે એની આપણે વાત કરી રહ્યા છીએ. તો ચેન્જ કંટ્રોલ પ્રોસેસની ઇફેક્ટ આ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ પર થશે. હવે અહીંયા તમને એક ફિગર જોવા મળી રહી છે કે શેડ્યુલ મિડલવેરની અંદર ક્વોલિટી બેટર હશે તો પ્રોસેસ ઇઝ સ્લોઅર. બજેટ પણ ઇન્ક્રીઝ થઈ શકે છે. ક્વોલિટી વર્સ તો ફાસ્ટલી વર્ક પરફોર્મ થશે. એન્ડ જે ક્વોલિટીની બાબતે બજેટની વાત કરીએ તો ડિક્રીઝ થશે, રાઈટ. So if change is required to manage triple constraint, it must be done efficiently and effectively. Ensure the change is carried out without causing other problem within the work activity, and ensure that change made was effective in accomplish the goal of change. The ચેન્જની જે પ્રોસેસ છે મિત્રો, જે એક્ટિવિટી પ્રોપરલી પરફોર્મ થઈ રહી છે કન્ફર્મેશન સાથે જ ઓલવેઝ પરફોર્મ થતી હોય છે, બટ એની અંદર ચેન્જીસ કરવામાં આવશે તો બીજા પ્રોબ્લેમ એના સાથે લઈને આવશે, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજરનું કામ છે કે આ ચેન્જીસ છે એને કેવી રીતે અપ્લાય કરવા વિધાઉટ એની પ્રોબ્લેમ, એના સોલ્યુશન સાથે, રાઈટ. પ્રોજેક્ટ મેનેજરને જરૂરિયાત હોય છે ચેન્જ મેનેજમેન્ટ પ્લાન ડિઝાઇન કરવામાં આવશે એન્ડ સર્ટેન ચેન્જીસ જે પ્રોજેક્ટની અંદર ઇવેલ્યુએટ કરવામાં આવેલા છે એનું અપ્રૂવ મેળવવું પડશે એન્ડ એના થ્રુ કંટ્રોલિંગ પ્લાન ડિઝાઇન કરવામાં આવશે. આની ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરેલી છે. એની સાથે પ્રોજેક્ટ મેનેજર શ્યોરલી જે ઓર્ગેનાઇઝેશન છે એના એક્સપેક્ટનું અસેસમેન્ટ મેળવશે એન્ડ મેનેજરિયલ અપ્રુવલ બાદ જે ચેન્જીસ છે એને પ્રોજેક્ટ એક્ટિવિટીની અંદર ઇન્વોલ્વ કરવામાં આવશે. તો અલ્ટિમેટલી જે ચેન્જ છે એ શું થશે તો પ્રોજેક્ટ મેનેજર રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ટ્રિપલ કન્સ્ટ્રેન્ટની આપણે વાત કરી તો એના શેડ્યુલની અંદર પણ ચેન્જીસ થશે, એના બજેટની અંદર પણ ચેન્જીસ થશે એન્ડ જે એક્સપેક્ટેડ ક્વોલિટી રિક્વાયરમેન્ટ છે એની અંદર પણ ચેન્જીસ થશે, રાઈટ. તો હવે મિત્રો આપણે આ જે કોન્સેપ્ટ છે કોસ્ટ ચેન્જીસનો તો એને વધારે ડીપલી સમજીએ તો જે ડિલિવરી ઓફ સક્સેસફુલ પ્રોજેક્ટ ક્યારે પરફોર્મ થઈ શકે છે જ્યારે એની ઓવરઓલ કોસ્ટનું પરફોર્મન્સ એની એબિલિટી
એ પ્રોજેક્ટની ડેડલાઇન સાથે મીટઅપ થતી હોય. પ્રોજેક્ટ મેનેજર ability to allocate time and resources efficiently એ કોસ્ટ સાથે પ્રોજેક્ટની દરેકે દરેક ટાસ્ક ઓન ટ્રેક વર્ક પરફોર્મ કરતી હોય, રાઈટ. તો જ્યારે મિત્રો કોસ્ટ કંટ્રોલની વાત આવે તો સૌથી પહેલા ઓરિજિનલ બજેટ, એ બજેટ જે કોસ્ટ હોય છે એને અપ્રૂવ કરાવવામાં આવતી હોય છે એન્ડ ધેન આફ્ટર એકચ્યુઅલ કોસ્ટ ડિઝાઇન થતી હોય છે એન્ડ એ કોસ્ટ વાઇઝ એ પ્રોડક્ટ કમિટ કરવામાં આવે છે. તો મિત્રો પ્રોજેક્ટ શેડ્યુલિંગ તો એક ઇમ્પોર્ટન્ટ થિંગ છે કોસ્ટ બજેટિંગ માટે એન્ડ એ શો અપ કરે છે ટાઈમલાઈનની અંદર જે રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે, જે રિયાલિટી છે ડિલિવરી પ્રોજેક્ટની, એ શો અપ થાય છે એનાથી. પ્રોજેક્ટ મેનેજર that have experience are better able to properly detect the task. પ્રોજેક્ટ મેનેજર પોતાના એક્સપિરિયન્સથી આ જે ટાસ્ક છે એને પરફોર્મ કરે છે મિત્રો, રાઈટ. એનું જે બજેટ, એના પ્રયત્નો, રાઈટ. તો એ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે આ બધા જ થિંગની જરૂર છે. તો હવે આપણે જોઈએ કે કોસ્ટ કંટ્રોલ ની અંદર પ્રોજેક્ટની અંદર બેઝ લાઇન શું? તો stakeholder measure project by how well they are executed within the project constraint or baseline. સ્ટેકહોલ્ડર જે છે એ શું મેઝરમેન્ટ કરે છે? એની બેઝલાઇન જે પ્રોવાઈડ કરવામાં આવેલી છે ઓર્ગેનાઇઝેશન થ્રુ એનું મેઝરમેન્ટ થતું હોય છે. પ્રોજેક્ટના એક્ઝિક્યુશનની વાત છે. તો એ બેઝલાઇનને જ્યારે અપ્રુવલ મળે છે, રાઈટ, તો એનું જે પરફોર્મન્સ છે એનું જે પરફોર્મન્સ પ્લાન કરવામાં આવેલું હતું તો એ બંને વચ્ચે કમ્પેરિઝન કરવામાં આવે છે એક્ઝિક્યુશન ટાઈમ, રાઈટ. તો દરેકે દરેક પ્રોજેક્ટની અંદર બેઝ લાઇન રિક્વાયર્ડ છે. હવે મિત્રો પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર બેઝ લાઇન ની આપણે વાત કરી રહ્યા છીએ તો બજેટ બેઝ લાઇન, શેડ્યુલ બેઝ લાઇન, સ્કોપ બેઝ લાઇન, ક્વોલિટી બેઝ લાઇન, આ રીતે મેઝરમેન્ટ થતું હોય છે. શેડ્યુલ એન્ડ બજેટની આપણે વાત કરીએ તો ડિરેક્ટલી ફોકસ ઓફ ધીસ પોસ્ટ એન્ડ ટર્મ્સ એક્ટિવિટી એન્ડ વર્ક એલિમેન્ટ આર સિનોનિમ. તો શેડ્યુલ એન્ડ બજેટની આપણે વાત કરીએ મિત્રો તો ડિરેક્ટલી જે ટર્મ ઓફ એક્ટિવિટી એન્ડ વર્ક એલિમેન્ટ છે એના પર ફોકસ થાય છે. Schedule and cost are two major legs of the project. Schedule and cost એ શું છે? પ્રોજેક્ટના લેગ્સ કહી શકાય, ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહી શકાય. So without schedule and budget baseline plan, one does not know where the project stands
and relative to plan schedule progress, પ્રોજેક્ટની બેઝલાઇન, આ બંને બેઝલાઇન વિના પ્રોજેક્ટ સ્ટેન્ડઅપ થઈ શકે નહીં. તો મિત્રો, જે શેડ્યુલ એન્ડ બજેટ બેઝલાઇન પ્લાન ડિઝાઇન કરવામાં આવે છે પ્રોજેક્ટ માટે, તો એ પ્લાનને અપ્રુવલ મેળવ્યા પછી એનું એક્ઝિક્યુશન પ્રોજેક્ટ સ્પોન્સર ટુ થતું હોય છે. એન્ડ એ પ્લાનની અંદર કોસ્ટ એન્ડ શેડ્યુલને ઇન્ક્લુડ કરવામાં આવે છે. શેડ્યુલ એ ચોક્કસ રીતે એના જે વર્ક એલિમેન્ટ છે એટલે કે જે એક્ટિવિટી છે એના કમ્પ્લીશન માટે જે માઇલસ્ટોન અચીવ કર્યા છે એની સાથે પ્રોજેક્ટ કમ્પ્લીટેડ થશે. એન્ડ બજેટ જે છે એ બજેટ determine how much each work element should cost. દરેકે દરેક જે વર્ક પરફોર્મ થઈ રહ્યું છે તો કેટલા કોસ્ટની અંદર એ એક્ટિવિટી કમ્પ્લીટ થશે. આ લેવલ ઓફ કોસ્ટ જે વર્કનું કોના પરથી નક્કી કરી શકાશે? વર્ક બ્રેકડાઉન શેડ્યુલ, WBS, અથવા તો સ્ટ્રક્ચર પણ એને કહી શકો છો. એન્ડ એ રીતે મિત્રો ટોટલ કોસ્ટ પ્રોજેક્ટની ડિઝાઇન થતી હોય છે. એકચ્યુઅલ પરફોર્મન્સ ને કમ્પેર કરવામાં આવે છે આ પ્લાન સાથે એન્ડ પ્રોજેક્ટની પ્રોગ્રેસિંગ અધરવાઇઝ જે ફિનિશ ટચ પ્રોવાઈડ થતો હોય છે. તો શેડ્યુલ એન્ડ બજેટ ને ઇન્ટરલોક કરવામાં આવે છે એન્ડ એની જે પ્રોસેસિંગ છે એ સ્ટાર્ટઅપ થશે. પ્રોજેક્ટ બજેટની આપણે વાત કરીએ તો પ્રોજેક્ટ બજેટને તમે ફાઇનાન્સિયલ પ્લાન કહી શકો. એન્ડ દરેકે દરેક પ્રોજેક્ટની અંદર આ રિક્વાયર્ડ છે. પ્રોજેક્ટ બજેટ ક્યારે સક્સેસફુલી પરફોર્મ થયું કહેવાય તો એના માટે ક્રિએશન ઓફ કોમ્પ્રેહેન્સિવ, કન્સિસ્ટન્ટ એન્ડ રિલાયેબલ પ્રોજેક્ટ બજેટ. રિલાયેબલ પ્રોજેક્ટ બજેટ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે એના ઇમ્પોર્ટન્ટ થિંગની આપણે વાત કરી રહ્યા છીએ. તો જે કન્સ્ટ્રેન્ટ એક્સેસ કરવાના છે, રાઈટ, તો એ પ્રોપરલી એન્ડ એક્યુરેટલી એ પરફોર્મ થાય એક્ટિવિટી તો પ્રોજેક્ટ બજેટ મેન્ટેન રહે છે, રાઈટ. હાઉ ટુ ડેવલપ પ્રોજેક્ટ બજેટ. પ્રોજેક્ટનું બજેટ કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે તો એની ચર્ચા આપણે પ્રીવિયસલી કરેલી છે, રાઈટ. એના ટૂલ્સની વાત કરીએ કોસ્ટ બજેટ પરફોર્મન્સની તો ઇન્ડિવિડ્યુઅલ એક્ટિવિટી, વર્ક પેકેજ, ડિલિવરેબલ એન્ડ ટોટલ પ્રોજેક્ટ જે છે એના પરથી કોસ્ટ બજેટ એનાલાઇઝ કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે એક કેસ સ્ટડી જોઈશું. તો જે આ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ મેન્ટેન થાય છે પ્રોજેક્ટ મેનેજર 2 ટાઈમ, કોસ્ટ એન્ડ ક્વોલિટી ના સાથે સંકળાયેલ જેટલી પણ વર્ક એક્ટિવિટી ટાસ્ક છે
જે પ્રોજેક્ટના એલિમેન્ટ છે ડિલિવરેબલ પ્રોજેક્ટના, રાઈટ. તો આપણે કેસ સ્ટડી થ્રુ આ કોન્સેપ્ટને વધુ સમજીએ. હવે અહીંયા મિત્રો એક એક્ઝામ્પલ આપણે જોઈશું. કોસ્ટ કંટ્રોલ ઓન પ્રોજેક્ટ કેવી રીતે પોસિબલ છે. તો અહીંયા કન્સ્ટ્રક્શન પ્લાન એન્ડ associated cash flow estimate can provide baseline reference for subsequent project monitoring and control. કન્સ્ટ્રક્શનનું આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ, રાઈટ. એન્ડ એની અંદર પ્રોજેક્ટનું મોનિટરિંગ એન્ડ કંટ્રોલ ફ્લો કેવી રીતે મેનેજ કરવામાં આવે છે, એની જે ઇન્ડિવિડ્યુઅલ પ્રોગ્રેસ એક્ટિવિટી છે, તો કયા માઇલસ્ટોન બેઝ પર એનું કમ્પ્લીશન થાય છે, રાઈટ. એન્ડ પ્રોજેક્ટનું જે શેડ્યુલ છે સતત મિત્રો કમ્પેર થતો હોય છે એની પ્રોગ્રેસ ઓફ એક્ટિવિટીઝ ને મોનિટરિંગ કરવામાં આવે છે. તો કોન્ટ્રાક્ટ એન્ડ જોબ સ્પેસિફિકેશન પ્રોવાઇડ ક્રાઇટેરિયા બાય which to access and assure the required quality of construction. અહીંયા મિત્રો કમ્પેરિઝન પ્રોવાઈડ કરેલું છે કે કોન્ટ્રાક્ચ્યુઅલ વર્કની અંદર આનું બેસ્ટ પરફોર્મન્સ મળશે, અધરવાઇઝ જે જોબ સ્પેસિફાઈડ ટીમ છે એના થ્રુ આનું બેસ્ટ રિઝલ્ટ મેળવી શકાશે. તો ફાઇનલ or detailed cost estimate provide baseline for assessment of financial performance during the project. આ પ્રોજેક્ટ દરમિયાન ફાઇનાન્સિયલ પરફોર્મન્સ કેવું રહેશે એ પણ જોવાના છીએ આપણે. તો extent that costs are within the detailed cost estimate the project under financial control. આ પ્રોજેક્ટ કોના અંડરમાં વર્ક પરફોર્મ કરશે, કોસ્ટ એટલે કે ફાઇનાન્સિયલ કંટ્રોલ થી. તો મિત્રો કોસ્ટ કેટેગરી એઝ અ સિગ્નલ એના જે પોસિબિલિટી પ્રોબ્લેમ છે, રાઈટ, તો એને એન્કાઉન્ટરેટ કરે છે. એન્ડ કન્સ્ટ્રક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ ફોકસ અપોન કેટેગરીઝ ઇન્ક્લુડ ધ ફાઇનલ કોસ્ટ એસ્ટિમેશન. તો મિત્રો પ્રોજેક્ટની જેટલી પણ એક્ટિવિટી છે એન્ડ એનું જે ગ્રેડિંગ છે એ ગ્રેડિંગ કેવી રીતે મેળવવામાં આવશે, તો એના માટે કંટ્રોલ એન્ડ મોનિટરિંગ પર્પઝ માટે ઓરિજિનલ ડિટેલ કોસ્ટ એસ્ટિમેટ ને કન્વર્ટ કરવામાં આવશે પ્રોજેક્ટ બજેટની અંદર. એન્ડ પ્રોજેક્ટ બજેટનો યુઝ કરીને એની જે સિક્વન્શિયલ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે એ ગાઈડલાઈન મેનેજમેન્ટની મેળવવામાં આવશે. તો જોબ કોસ્ટ એલિમેન્ટ વાઇઝ એ સ્પેસિફિક આઇટમને ડિસ્ક્રાઇબ કરવામાં આવશે. એન્ડ જે એક્સપેન્સીસ છે ડ્યુરિંગ આ પ્રોજેક્ટ
દરમિયાન. તો સ્પેસિફિક જોબ કોસ્ટ થ્રુ ઓરિજિનલ કોસ્ટ વાઇઝ એ કેટેગરી ડિવાઇડ કરવામાં આવશે એન્ડ ઇન્ડિવિડ્યુઅલ જોબ કોસ્ટ અકાઉન્ટ થ્રુ એના બેઝિસ પર યુનિટ ઓફ કોસ્ટ કંટ્રોલ થી આ વર્ક ફુલફિલ કરાવવામાં આવશે. તો હવે મિત્રો આ પ્રોજેક્ટ જે છે એ જોબ વાઇઝ એમને અકાઉન્ટ પ્રોવાઈડ કર્યા, રાઈટ, એન્ડ નંબર ઓફ અકાઉન્ટ અવેલેબલ. તો પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર દરેકે દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર એ ઇફેક્ટ તમે જોઈ શકો છો. જેમાં આપણે કન્સ્ટ્રક્શનની વાત કરી રહ્યા છીએ તો કન્સ્ટ્રક્ટર on order of 400 separate cost account might be used on a small project. નાના પ્રોજેક્ટની અંદર જે કન્સ્ટ્રક્ટર હોય છે તે સિસ્ટમને મેનેજ કરવા માટે કેટલા રિક્વાયર હોય છે? પર્સન 400 એન્ડ એના જે અકાઉન્ટ્સ રેકોર્ડ છે તેના ઓલ જે ટ્રાન્ઝેક્શન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા હોય છે એ અકાઉન્ટ્સને કેવી રીતે ડિફરન્ટ ટાઈપની અંદર કન્વર્ટ કરવામાં આવે છે? તો મિત્રો એ જે અકાઉન્ટ્સ છે એ અકાઉન્ટ્સને ડિફરન્શિએટ કરવામાં આવે છે જોબ કોસ્ટ વાઇઝ. એનું સેપરેશન જે છે ડિફરન્ટ ટાઈપ ઓફ મટીરિયલ, ઇક્વિપમેન્ટ, યુઝ, પેરોલ, પ્રોજેક્ટ ઓફિસીસ એક્સેટ્રા. એન્ડ ફિઝિકલી નોન ફિઝિકલી જે રિસોર્સિસ છે એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે એ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દરેકે દરેક રિસોર્સિસ, રાઈટ. તો અહીંયા આ ટેબલની અંદર એ પ્રોજેક્ટની અંદર જે કોસ્ટ અકાઉન્ટ ડિઝાઇન કરવામાં આવેલા છે લિસ્ટ આઉટ કરેલા છે, રાઈટ. તો મિત્રો અહીંયા ડિફરન્ટ અકાઉન્ટ ડેવલપ કરેલા છે. ફર્સ્ટ 201 ક્લિયરિંગ એન્ડ પ્રિપેરિંગ સાઇટ એન્ડ એનું જે સબસ્ટ્રક્ચર ડિઝાઇન કરવામાં આવેલું છે, રાઈટ. તો એ સબસ્ટ્રક્ચરની અંદર ફિલિંગ માટે, કોન્ક્રીટ મશીનરી માટે, મિક્સિંગ એન્ડ પ્લેસિંગ માટે, ફોર્મ વર્ક માટે ડિફરન્ટ અકાઉન્ટ જનરેટ કરવામાં આવેલા છે. 203 આઉટસાઇડ યુટિલિટીઝ પ્રોજેક્ટની અંદર જે છે, રાઈટ, વોટર, ગેસ, સેવર એક્સેટ્રા એના માટે ડેવલપ કરવામાં આવેલું છે. 204 સુપરસ્ટ્રક્ચર ડિઝાઇન કરેલું છે મશીનરી કન્સ્ટ્રક્શન માટે, રાઈટ. તો એ રીતે ડિફરન્ટ અકાઉન્ટ્સ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, રાઈટ. એન્ડ એને ડિફરન્શિએટ કરી દીધા છે આ પ્રોજેક્ટના અંદર જે રિક્વાયરમેન્ટ છે એના વાઇઝ.
તો મિત્રો ડેવલપિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ અ સિસ્ટમ ઓફ કોસ્ટ અકાઉન્ટ, આ જે કોસ્ટ અકાઉન્ટ ડિઝાઇન કરવામાં આવેલા છે, ડેવલપ કરવામાં આવેલા છે, તો એના અપ્રોપ્રાઇટ નંબર અધરવાઇઝ કોડિંગ સિસ્ટમ થ્રુ ઇન્ફોર્મેશન ગેટ કરવામાં આવે છે એન્ડ એ ઇન્ફોર્મેશનથી કમ્યુનિકેશન કરવામાં આવે છે. તો એ ઇન્ફોર્મેશન પ્રોપર કોસ્ટ ઇન્ફોર્મેશન આપણે મેળવી શકીશું એન્ડ પર્ટિક્યુલર કોસ્ટ અકાઉન્ટ્સ નો યુઝ એ પ્રોજેક્ટની અંદર જે સ્પેસિફિકેશન ટાસ્ક રિગાર્ડિંગ એનું અલોકેશન થશે. તો મિત્રો અહીંયા આપણે જે કેસ સ્ટડી જોઈ, રાઈટ, જેની અંદર બજેટ ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ. આ અકાઉન્ટ જે ડિઝાઇન કર્યા એના પ્રમાણે પર્ટિક્યુલર જે ટાસ્ક પરફોર્મ કરશે એમ્પ્લોય એના વાઇઝ એને કોસ્ટ પ્રોવાઈડ થશે, રાઈટ. એન્ડ પ્રોપરલી ઓફિસ ટુ બજેટ ડિઝાઇન કરવામાં આવશે. તો અહીંયા બજેટનું પણ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. આર્કિટેક્ચર ડિવિઝન છે, તો મિત્રો આપણે બજેટ વિશે વાત કરી રહ્યા હતા, રાઈટ. તો પ્રોજેક્ટ બજેટ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે, તો આર્કિટેક્ચર પર્સનલી જે ઓર્ગેનાઇઝેશન હોય તો એનું ડિવાઇડેશન થતું હોય છે. પર્સનલની અંદર આર્કિટેક્ચર ડિવિઝન, એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટ ડિવિઝન, રાઈટ. એન્ડ એની કોસ્ટ એપ્રોક્સિમેટ પ્રોવાઈડ થતી હોય એનું ટોટલ થતું હોય છે. એના પછી જે એક્સપેન્સીસ છે, ડાયરેક્ટ એક્સપેન્સીસ એ કમ્પ્યુટ થતા હોય છે. ટ્રાવેલ, સપ્લાયઝ, કમ્યુનિકેશન, કમ્પ્યુટર સર્વિસીસ, રાઈટ, એક્સેટ્રા એક્સેટ્રા જે ડાયરેક્ટ એક્સપેન્સીસ છે એ કમ્પ્યુટ થતા હોય છે. એન્ડ ઓવરહેડ કોસ્ટ પરથી પ્રોફિટ એન્ડ કન્ટિન્યુઅન્સી કમ્પ્યુટ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ ધેન આફ્ટર ટોટલ કોસ્ટ ડિઝાઇન થતી હોય છે. એ રીતે બજેટ કન્સ્ટ્રક્ટ થતું હોય છે. તો મિત્રો પ્રોજેક્ટનું જે બજેટ છે કન્સ્ટ્રક્ટર, તો બજેટ કન્સ્ટ્રક્ટર માટે અહીંયા સ્ક્રીન પર તમે ઇમેજની અંદર જોઈ શકો છો. મટીરિયલ કોસ્ટ, સબ કોન્ટ્રાક્ટ વર્ક, ટેમ્પરરી વર્ક, મશીનરી કોસ્ટ, ટોટલ કોસ્ટ, રાઈટ. તો ઓલ જે કોસ્ટ છે એ કોસ્ટ કમ્પ્યુટ થાય છે. એને આપણે સમરી કહીએ બજેટનું, રાઈટ. તો મિત્રો સક્સેસફુલી પ્રોજેક્ટનું બજેટ ડિઝાઇન કરવા માટે શું શું જરૂરી છે, તો ફર્સ્ટ
capture all the scope statement, WBS and WBS dictionary ના જે સ્કોપ છે એટલે કે ઓલ ઇન્ફોર્મેશન ગેઇન થતી હોય છે. If you do not capture the total project scope correctly, there is little hope that the project can be executed for budget or schedule. તો એવો જે પ્રોજેક્ટ છે એના એક્ઝિક્યુશન એના શેડ્યુલની અંદર લિટલ પ્રોબ્લેમ અકર થઈ શકે છે. સેકન્ડ વન, ઓલ સ્ટેકહોલ્ડર્સ ઇનપુટ ફોર્મ જરૂરી છે કે જેના પરથી જે સ્ટેટની અંદર ઇમ્પ્લાય કરવાનું છે, જરૂરિયાત જે છે એને ઇન્ક્લુડ કરી શકાય. રાઈટ. થર્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ, ડેવલપ પ્રોજેક્ટ ટીમ એન્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ ટ્રસ્ટ. ફર્સ્ટ, પ્રોપર ટીમ ડેવલપ થવી જોઈએ એન્ડ ટીમ જે છે રાઈટ તો એનો ટ્રસ્ટ મેળવવો પડશે. ડેવલપ અ રિલાયેબલ કન્સિસ્ટન્ટ sufficiently detailed WBS and time decomposition structure. Composition structure તમારે ડેવલપ કરવાનું રહેશે જે સ્ટ્રક્ચર પરથી એસ્ટિમેટ કોસ્ટ એન્ડ એનું બજેટ ડિઝાઇન કરી શકાય. થર્ડ, સ્ટોપ સ્કોપ એન્ડ ગ્રેડ ક્રીપ એટલે કે એડ્સ વેલ્યુ છે જે પ્રોજેક્ટની એને એલિમિનેટ કરવી પડશે. રાઈટ. પરફોર્મ EVM વેરિયન્સ એન્ડ ટ્રેન્ડ એનાલિસિસ and continuously communicate stakeholders on project status, project direction. Your team is your first line defense. તો મિત્રો જે કમ્યુનિકેશન છે સ્ટેક હોલ્ડર્સ સાથે કન્ટિન્યુઅસલી થવું જોઈએ. યુઝ ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ અસેટ ટુ ડેવલપ, એનાલાઇઝ એન્ડ ચેલેન્જીસ. And last, take action when indicated. એટલે કે જે એક્શન્સ છે ઇન્ડિકેટ કરેલી જે પરફોર્મ થયેલી છે તો એ નોટ થવી જોઈએ મિત્રો. રાઈટ. તો આ રીતે પ્રોજેક્ટનું બજેટ પ્લાન કરવામાં આવે છે. રાઈટ. એન્ડ પ્રોજેક્ટ બજેટની મદદથી એનું જે કોસ્ટ છે એને કંટ્રોલ કરી શકાય છે. રાઈટ. તો મિત્રો આપણે આજના લેક્ચરની અંદર
આપણે એક એક્ઝામ્પલ પણ જોયું કે કોસ્ટ કંટ્રોલ મોનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ, એની રિક્વાયરમેન્ટ શું છે, કેટલું ઇમ્પોર્ટન્સ છે એથી, રાઈટ. તો મેનેજિંગ ધ ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ, કયા ટ્રિપલ કન્સ્ટ્રેન્ટ જે છે, ક્વોલિટી, કોસ્ટ એન્ડ ટાઈમલાઈન, રાઈટ. પ્રોજેક્ટ મેનેજર આ થ્રી થિંગ્સનું પ્રોપરલી મેનેજમેન્ટ કરે છે મિત્રો, રાઈટ. ચેન્જ રિક્વાયર્ડ હોય ત્યારે એન્ડ મિનિમમ ચેન્જ પોસિબલ થાય એ રીતે ડિઝાઇન કરશે પ્રોજેક્ટને, રાઈટ. પ્રોજેક્ટ મેનેજર હેઝ incredible task at the beginning of the project to understand the overall project scope as well as product scope to determine the boundary of what the project is intending to accomplish as well as specific requirement in developing project deliverable. તો મિત્રો પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ ડ્રાફ્ટિંગ માટે ફાઇન્ડ કરે છે, શું ફાઇન્ડ કરે છે, એના યુટિલાઇઝ રિસોર્સિસ એન્ડ કોઝિસ જે છે સર્ટેન આસ્પેક્ટ ઓફ વર્ક એક્ટિવિટી માટેના, તો બિહાઇન્ડ ધ શેડ્યુલ વર્ક એક્ટિવિટીના જે આસ્પેક્ટ છે તે ફાઇન્ડ કરે છે મિત્રો, રાઈટ. એન્ડ અધર થિંગની વાત કરીએ આપણે તો પ્રોજેક્ટ મેનેજર મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજિંગ ધ સ્કોપ ઓફ પ્રોજેક્ટ to ensure the triple constraint does not have to be managed because of unnecessary work that was not originally part of project. એટલે કે કોઈ અનનેસેસરી એક્ટિવિટી જે છે પરફોર્મ ના થાય, જે ટાઈમ છે પ્રોપરલી પ્રોજેક્ટની એક્ટિવિટી પરફોર્મ કરવા માટે યુઝ થઈ શકે, રાઈટ. તો એના માટે એ પ્રોજેક્ટ જે ડેવલપ થઈ રહ્યો છે એનું મોનિટરિંગ જરૂરી છે મિત્રો, કારણ કે ડિફરન્ટ ટીમ મેમ્બર જે છે એ એક જ પ્રોજેક્ટ પર વર્ક કરી રહ્યા હોય ત્યારે એમને પ્રોપરલી ગાઈડલાઈન પ્રોવાઈડ કરવી જરૂરી છે, નેસેસરી છે. તો ઓરિજિનલી જે રિક્વાયર્ડ એટલે કે કોસ્ટ ઇન્ક્રીઝ ના થાય એન્ડ શેડ્યુલ ડિલે પણ ના થાય એ કોન્સેપ્ટ સાથે પ્રોપરલી મેચ થતું હશે, કોના અંડરમાં પ્રોપરલી મેચ થયાથી કંટ્રોલ ચેન્જ કંટ્રોલ પ્રોસેસ એના માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ. તો મિત્રો કોસ્ટ મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. આજના લેક્ચરની અંદર આપણે કોસ્ટ
ચેન્જ, મેનેજિંગ કોસ્ટ ચેન્જ, કેવી રીતે મેનેજ કરવામાં આવે છે જેનાથી કોસ્ટને ચેન્જ કરવાની જરૂર પડે નહીં. કોસ્ટ મેનેજમેન્ટ આપણે કહી શકીએ, રાઈટ. તો એ કોન્સેપ્ટને આપણે સમજ્યા મિત્રો, રાઈટ. એનું બજેટ ડિઝાઇન કરીને કોસ્ટ કંટ્રોલ થતો હોય છે. ઓકે, તો અહીંયા આજનું જે લેક્ચર છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.